શ્રેષ્ઠ વિદ્યાલય ગુજરાતી માધ્યમ ધોરણ 5 વિષય ગણિત. મારું નામ ધારા ટીચર છે. આજે હું તમને પ્રકરણ 3 કેટલા ચોરસ વિશે સમજાવું છું, તે તમે ધ્યાનથી સમજજો. પ્રકરણ 3 કેટલા ચોરસ. બાળકો, આપણે આ પાઠમાં ક્ષેત્રફળ વિશેની માહિતી મેળવી ગયા હતા કે ક્ષેત્રફળ શોધવા માટે કઈ પ્રકારે આપણે ચોરસની ગણતરી કરીએ છીએ. તો બાળકો, આ પ્રકરણમાં હવે આપણે આગળ સમજીશું. અહીં એક 20 ચોરસ સેમી ક્ષેત્રફળનો લંબચોરસ આપેલો છે. તે અહીં બાળકો તમે ચિત્રમાં જોઈ શકો છો. તેના પરથી તમને કેટલાક દાખલા પૂછ્યા છે, તો ચાલો તેના વિશે સમજીશું. આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન ત્રિકોણ બને. એટલે કે આપણે એક જ સીધી રેખા એવી દોરવાની છે કે જેનાથી બે સમાન ત્રિકોણ બને. દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે? હવે આપણે એક જ રેખા એવી દોરવાની છે કે જેનાથી બે સમાન ત્રિકોણ બનવા જોઈએ. તો બાળકો, આપણે કંઈક આ પ્રકારે રેખા દોરી શકીએ. તો બાળકો, તમારે પણ નોટબુકમાં આ ચિત્ર દોરવાનું છે. ત્યારબાદ તમારે આગળ સમજૂતી મેળવવાની રહેશે. તો આપણને આ લંબચોરસમાં ત્રિકોણ બનાવવાના છે. તો તેના માટે જુઓ બાળકો, આપણે કંઈક આ પ્રકારે આ ખૂણાથી આપણે લીટી દોરીશું. અહીંયાથી આપણે તમે સ્કેલથી દોરજો. અહીંયાથી સીધી લીટી દોરીએ તો આપણને તમે સીધી લીટી દોરશો અહીં, તો તમને અહીં બે ત્રિકોણ જોવા મળશે. એટલે કે જુઓ, આ લંબચોરસ છે. આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો લંબચોરસમાં આપણે વચ્ચેથી આ પ્રકારે લીટી દોરીએ તો અહીંનો ભાગ આપણને બંને ભાગ ત્રિકોણ તરીકે દેખાય છે. તો આપણને અહીં તમે અહીં ત્રિકોણ જોઈ શકો. આ પ્રકારે તમને ત્રિકોણ જોવા મળે છે. એટલે જુઓ, આ 20 ચોરસ સેમી હોય તો તેનો આપણે અડધો ભાગ કરીએ, બંને સરખા ભાગ થયા, તો દરેક ભાગ કેટલાનો થશે? 10 ચોરસ સેમી ક્ષેત્રફળ થશે. એટલે બંને ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? 10 ચોરસ સેમી. ત્યારબાદ તમને બી આપ્યો છે કે આ લંબચોરસમાં એક સીધી રેખા દોરો. એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન લંબચોરસ બને. એટલે કે બે સમાન લંબચોરસ બનવા જોઈએ. અને દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? ત્યારબાદ ક્ષેત્રફળ પણ શોધવાનું છે. હવે આપણને એવું કીધું છે કે એવી લીટી દોરવાની છે કે જેનાથી બે સમાન લંબચોરસ બને. તો બે સમાન લંબચોરસ બનવા માટે આ કેટલા ખાના છે? 1 2 3 4 5 6 7 8 9 10 ખાના છે. તો આપણે 5 ખાનામાં ભાગ પાડી દઈએ. આપણે આ પ્રકારે લીટી દોરીએ તો બંને અડધા થઈ જશે. એક બાજુ 5 અને બીજી બાજુ 5 આવશે. આ પ્રકારે આપણે બે સમાન લંબચોરસ બનાવી શકીએ. અને આ બે સમાન બનાવ્યા એટલે કે કુલ 20 ચોરસ સેમી છે. તો આ બે સમાન થાય એટલે બે અડધા ભાગ કરી દીધા. એટલે કે એકનું કેટલું થશે? 10 ચોરસ સેમી આવશે. આપણે કઈ રીતે કર્યું કે દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા 2 કરી શકીએ. એટલે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ અહીં કેટલું આપ્યું છે? આપણને 20 આપ્યું છે. તેના ભાગ્યા 2 કરીએ એટલે આપણને અહીં 10 જવાબ મળે છે. એટલે આપણને પૂછ્યું છે કે દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કેટલું થશે? 10 ચોરસ સેમી. ત્યારબાદ સી આપ્યું છે કે આ લંબચોરસમાં બે સીધી રેખાઓ એવી રીતે દોરો કે જેથી તે એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. હવે અહીં બે સીધી રેખા દોરવાની છે. તે એવી રીતે દોરવાની છે કે તે એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. એટલે એક જ લંબચોરસ છે, તે બે સમાન રેખામાં વિભાજિત થવું જોઈએ. તો બાળકો, આપણને પહેલાં બે રેખા દોરવા કહી છે. તો આપણે આગળ એક પ્રકારે રેખા દોરી હતી તે પ્રકારે પહેલાં અહીં લીટી દોરીશું. તેને અડધા ભાગમાં વિભાજિત કર્યું. ત્યારબાદ આપણે ત્રિકોણ બનાવવાનો છે એક સાઈડ. એટલે એ રીતે આપણે અહીં આ રીતે લીટી દોરી શકાય. એટલે આ પ્રકારે બાળકો, આપણે બે લીટી દોરીએ તો બીજી લીટીમાં આપણે બીજી લીટી દોરી તેનાથી શું થયું કે જે લંબચોરસ હતું તેનું આપણે ત્રિકોણ બનાવી શકીએ. તો આ પ્રકારે તમે લીટી
દોરીને વિભાજિત કરી શકો છો. ત્યારબાદ તમને પૂછ્યું છે કે બે સમાન ત્રિકોણમાં વિભાજિત કરો, તે આપણે દોરી ગયા. ત્યારબાદ સમજીએ કે ત્યારબાદ તમને પૂછ્યું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે, દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું. તો આપણે જે લીટી દોરી ગયા તેના પ્રમાણે પૂછ્યું હતું, તો લંબચોરસનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થશે અને જે નાના નાના બે ત્રિકોણ બન્યા હતા તેનું ક્ષેત્રફળ 5 ચોરસ સેમી થશે. ત્યારબાદ 5 ચોરસનો કોડિયો, તો કોયડો પૂછ્યો છે. તો બાળકો અહીં તમને આપણે આગળના ચિત્ર દ્વારા સમજીએ કે શું વાત કરવામાં આવી છે. અહીં કહેવામાં આવ્યું છે કે પાના નંબર 45 પર ચોરસ ખાના દર્શાવેલ છે. કાગળમાં એક નાના ચોરસની બાજુ માપો. આવા 5 ચોરસનો ઉપયોગ કરીને તમે જેટલા આકાર બનાવી શકો તેટલા બનાવો અને આકાર તમારા માટે દોરેલા છે. તો જુઓ બાળકો, અહીં તમારે અહીં તમે જોઈ શકો છો કે તમારે 5 ચોરસનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના આકાર બનાવવાના છે. તો તેના વિશે આપણે સમજીએ. જો અહીં તમને કાગળમાં ચિત્ર દોરીને પણ આપેલ છે. તો હવે બાળકો તેના પરથી તમને કેટલીક ખાલી જગ્યા પણ પૂછવામાં આવી છે. તો બાળકો તેના વિશે આપણે સમજીએ. હવે ખાલી જગ્યામાં એમ પૂછવામાં આવ્યું છે, ખાલી જગ્યા છે કે તમે અલગ અલગ કેટલા આકાર દોરી શકો છો. તો તમે અલગ અલગ પ્રકારે આ ચિત્રમાં તમે કેટલા આકાર દોરી શકો, એટલે તમારે 5 જ ચોરસનો ઉપયોગ કરીને અલગ અલગ તમે વધારેમાં વધારે 12 આકાર દોરી શકો છો. તો તમારે અહીં આકાર દોરીને પણ સમજવાનું છે, તમારે જાતે આ પ્રકારના આકાર દોરવાના રહેશે. ત્યારબાદ પૂછ્યું છે કે આ આકારની પરિમિતિ સૌથી વધારે છે કેટલી, ખાલી જગ્યા સેમી. હવે કયા આકારની પરિમિતિ તમારે વધારે પૂછી છે, એટલે તમે આકાર દોરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે કયાની પરિમિતિ વધારે છે. તો તમારે પરિમિતિ માટે તમારા બધાની પરિમિતિ શોધવી પડશે. તો જે તમે આકૃતિમાં અહીં તમે આકૃતિ દોરશો, અહીં ચોરસમાં તમે અલગ અલગ પ્રકારની આકૃતિ દોરશો તો તમને ખ્યાલ આવશે કે તમારે 12 પ્રકારની આકૃતિ દોરવાની છે. તો આપણે દોરી શકીએ. થોડી આકૃતિ હું તમને દોરીને સમજાવી શકું કે જેનાથી તમને આગળ તમે આકૃતિ દોરતા થાઓ. તો જુઓ, અહીં આપણને આકૃતિ એમાં કઈ રીતે તમે દોરી શકો કે અહીં 2 ચોરસ લઈશું આ પ્રકારે. તમારે બાળકો ગ્રાફ પેપર હોય તેનો પણ તમે ઉપયોગ કરી શકો અથવા તો નોટબુકમાં આ પ્રકારે ચોરસ દોરીને બનાવી શકો. જુઓ, નીચે 3 ચોરસ લીધા અને ઉપર 2, એટલે આપણી પાસે 5 ચોરસ બની ગયા. આ પ્રકારે તમે અલગ અલગ ચોરસ લઈને પણ બનાવી શકો છો. તો જે મેં આ આકાર બનાવ્યો છે તેની પરિમિતિ સૌથી વધારે થશે. તેની પરિમિતિ એટલે કે દરેક આકાર અહીં તમને આપ્યું છે કે કેટલી થશે પરિમિતિ, કે કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે કેટલી છે. તો આકૃતિ એ સિવાયની દરેક આકારની પરિમિતિ એક સમાન 12 સેમી છે. હવે આકૃતિ જે મેં બનાવી, જે તમે સમજી ગયા કે તેની પરિમિતિ સિવાય તમે જે આકારો દોરો છો તે બધાની પરિમિતિ 12 સેમી થશે. ત્યારબાદ પૂછ્યું છે કે કયા આકારની પરિમિતિ સૌથી ઓછી છે કેટલી. હવે જે આપણે આકૃતિ જે મેં ચિત્રમાં આકૃતિ હમણાં તમને સમજાવી તેની પરિમિતિ સૌથી ઓછી છે કેટલી થશે, 10 થશે. ત્યારબાદ પૂછ્યું છે કે આપેલ આકારનું ક્ષેત્રફળ કેટલું છે, ખાલી જગ્યા ચોરસ સેમી. આ તો સરળ છે. અહીં જે ચિત્ર આપ્યું છે તેનું ક્ષેત્રફળ પૂછ્યું છે. તો ક્ષેત્રફળ તમને યાદ છે ને આપણે કઈ રીતે શોધતા હતા. તો ચાલો આપણે એનું ક્ષેત્રફળ શોધીએ. આપેલ આકારનું ક્ષેત્રફળ 5 ચોરસ સેમી છે, કારણ કે આ આકાર 1 સેમી બાજુવાળા 5 ચોરસ ખાનાથી બનેલું છે. એટલે તેનું ક્ષેત્રફળ કેટલું થશે, 5, કારણ કે આપણને 5 ચોરસ છે. ક્ષેત્રફળમાં આપણે શું કરતા હતા, ચોરસની ગણતરી કરતા હતા. એટલે 5 ચોરસ સેમી થશે.